લુઢવા ગામના સામાજિક કાર્યકર રામભાઈ વાડાની અનોખી પહેલ। ગીર સોમનાથ જિલ્લામાં એક માનવતાભરી પહેલ સામે આવી છે। સુત્રાપાડા તાલુકાના લુઢવા ગામના સામાજિક કાર્યકર રામભાઈ વાડાએ જન્માષ્ટમીના પાવન પર્વે એક અનોખો ઉદાહરણ બેસાડ્યો છે। રામભાઈ વાડાએ નિર્ણય કર્યો છે કે ગામમાં કોઈ પણ પરિવાર, જાતિ કે વર્ગનો ભેદભાવ વિના તહેવારના દિવસે ઉદાસ ન રહે, જેથી તેમને પોતાના હાથે બનાવેલા ચોખા, ઘી અને તેલમાં તળેલા ફાફડા, ગાંઠિયા, ભાવનગરના સ્પેશિયલ ગાંઠિયા તેમજ મીઠાઈઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે। આ સેવા કાર્ય સમાજમાં ભાઈચારો અને સમરસતાની ભાવનાને આગળ ધપાવતું છે। રામભાઈ વાડાએ સાથે સમગ્ર જિલ્લામાં એક અપીલ પણ કરી છે કે દરેક ગામના સજ્જન અને શ્રીમંત વ્યક્તિઓએ આવા તહેવારોમાં જરૂરિયાતમંદોને ખુશીઓ આપી સમાજની સેવામાં ભાગ લેવો જોઈએ। આહિર કાળુભાઈ, દીવ 24/7 ન્યૂઝ, ગીર સોમનાથ। આમ તો આપણા પોતાના એક સંસ્કાર પણ રહ્યા છે, આપણી એક આગવી ઓળખ પણ છે કે આહિરનો રોટલો મોટો। અને એ આજે લોઢવાની અંદર સાતમ આઠમના જે તહેવાર આવી રહ્યા છે એની અંદર અવળું મોટું ગામ છે, ઘણા માણસો છે, એની પરિસ્થિતિ ખરાબ પણ હોય છે, એ બધું ફરસાણ લઈ શકતા નથી ક્યારેક, ત્યારે આજના યુવાનોને પ્રેરણા આપે એવી આજની શુભ શરૂઆત એ લોઢવા ગામથી આ રામભાઈએ અને એમની ટીમે કરી છે। અને જરૂરિયાતમંદ લોકો કે જે એવા પરિવાર રહેતા હોય કે જેને સાતમ આઠમમાં મેં કીધું એમ ફરસાણ લેવું હોય તો મુશ્કેલી પડતી હોય છે, તો એ પણ આપણી સાથે આપણો સનાતન ધર્મની જે આપણો તહેવાર છે એ આપણી સાથે જોડાઈને એ પણ એના બાળકોથી લઈને બધા ઉજવી શકે, એ પણ એમાં સહભાગી બની શકે, એના બાળકોને પણ પૌષ્ટિક આહાર મળી શકે, એની જે વિચાર જે ગામના યુવાન મિત્રોને આવ્યો છે એની શુભ શરૂઆત આજે લોઢવા મુકામથી થઈ રહી છે। અન્ય લોકોને શું આ બાબતે સલાહ આપશો? માનવ સમાજનું કાર્ય કરવું એ માણસની એક જવાબદારી છે। માણસને જ્યારે પૂરક બનતો હોય છે ત્યારે મારે તમામ લોકોને વિનંતી છે કે લોઢવા ગામથી જે શરૂઆત થઈ છે બાકીના બધા યુવાનો પણ બીજા ગામોની અંદર પણ આ પ્રેરણા લઈને ગામમાં જરૂરિયાતમંદ લોકો છે એ લોકોને આવી રીતે તહેવારની અંદર એમને મુશ્કેલી ન પડે
એમને કોઈનું મોતાજી જ ન થવું પડે, એમને ક્યાંય માગવા ના જવું પડે. એના માટે છે ને આ કાર્ય આપણાના સમયમાં ગામડાઓમાં બીજા યુવાનો પણ આની અંદરથી પ્રેરણા લઈને કરે એવી મારી વિનંતી છે. હમણાં જ થોડાક સમય પહેલા જ આપણે સિનિયર સિટીઝન યાત્રા અહીંયાથી દ્વારકા માટે દર્શનાર્થે બધા લઈ ગયા. આપણે નવાઈ લાગશે, એની અંદરથી 27% લોકોએ દ્વારકા ક્યારે જોયું હતું. ત્યારે આપણે ખબર પડતી હોય છે કે ભલા માણસ કેવા પરિવાર રહેતા હોય છે. ત્યારે આ વિષય પણ એવો જ છે કે ઘણા માણસો પોતાના ક્યાંય માગવા ના જઈ શકતા હોય પોતાના સમાનને ખાતર, પણ એ મૂંઝાતા હોય છે. ત્યારે એની મૂંઝવણ દૂર કરવાનું કામ જ્યારે લોઢવાના યુવાનોએ કર્યું છે. બાકીના યુવાનો પણ આમાંથી પ્રેરણા લઈને આવનારા સમયમાં કરે. રામભાઈ સામતભાઈ વાળા સામાજિક કાર્યકર્તા. અમે જ્યાં ફરસાણની શ્રી કૃષ્ણ જન્મના દિવસે 1200 જેટલી કીટનું આયોજન કરેલ છે. તે અમે ગામના ઘરે ઘરે જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા માગીએ છીએ. અમારે 100 થી 150 જણાની ટીમ છે, જે છેલ્લા 6 દિવસથી કાયમી 24 કલાક માટે કામ કરી અને કીટની તૈયાર કરેલ છે. જે અમે 11 તારીખ સોમવારે 10:30 વાગ્યે ગામના સોરેથી વિતરણ કરવાના છે. ફરસાણમાં આપણે સેવ છે, ફાફડી છે, સવાણું છે, મીઠાઈ છે. જે આપણે આશરે 3.5-4 કિલોની એક કીટ છે, તેવી આપણે 1200 કીટની તૈયાર કરેલ છે, જે ગામ લોકોને ઘરે ઘરે આપણે આપશું. જી. અને જે આપણે આ કીટ તૈયાર કરી છે તે ગામ લોકોને ઘરે ઘરે પહોંચે અને તેનો તહેવાર સારી રીતે જાય અને તે માટે આપણે આયોજન કરેલ છે.